કોઈ નથી. દર્દીઓ દોડતા આવે છે. દર્દી દોડતા આવે રે. દર્દીઓ દોડતા આવે તન મનના દર્દ કેરો ડોક્ટર ના તોડમાં ગાયે.
सभी की भावना, सभी की इच्छा, सभी के मनोरथ मिला है। भाव थी, भोग थी, भय थी। भगवान नामस्मरण भाव थी लेवाथी भगवान ने प्रिय थवा भाव थी भगवान ने प्रसन्न करना साथ भगवान रहा है। ये बहुत अच्छी, बहुत सारी बात है। त्रण भाई है, रावण, कुंभकर्ण અને વિભીષણ। આ ત્રણ રાવણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનનું તપ કર્યું તો રાવણે અને રાવણને પણ ભગવાન પ્રસન્ન હતા। પાછા જીવાત્મા ભગવાન નહીં, શંકરના ચેલા। રાવણે જે ભક્તિ કરી, રાવણે તમોગુણી ભક્તિ કરી, એટલે કે કોઈનું અહિત કરવા માટે થઈ, અથવા તો જગતની અંદર એવી રીતે અજેય રહું, બધાને દબાવું, બધાને મારવું, આવી જે વૃત્તિ છે તમોગુણી છે। કોઈને દબાવવા, કોઈને પોતાના વશમાં રાખવા અને ભક્તિ પણ કરવી, આ તમોગુણી છે। તમે જુઓ, ભગવાન તમોગુણીની સાથે નથી રહ્યા। જ્યારે એને માંગ્યું રાવણે કે મને એવી શક્તિ અપાર બળ જોઈએ, પણ ભગવાન જાણતા હતા કે કેને માંગે શિવ 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 કથાની અંદર કથા આવે કે જ્યારે ભગવાનની સાથે જ્યારે એને કેટલા પોતાના 10 મસ્તક વૈદનાથ જ્યોતિર્લિંગની કથામાં આવે છે કે 10 મસ્તક એને યજ્ઞની અંદર હોમ્યા, 9 મસ્તક ને 10 હોમવા જાય, ત્યાં ભગવાન પ્રસન્ન થયા। ભગવાને ના છૂટકે બાકી ભારતનો પહેલું જ મસ્તક કાપીને પ્રસન્ન થઈ જવા દીધા, પણ ભગવાનની ઈચ્છા નહોતી કે આ જાણતા હતા ભગવાન કે આ કરશે ને, આ તો ભલે મારો ચેલો નથી, આ મચેલો છે। હા, સારો આનો ઇન્ટેન્શન, એના કર્મનું ઇન્ટેન્શન ઠીક નથી, પણ ભગવાને ના છૂટકે પ્રસન્ન થયા। જુઓ, અને પછી ભગવાનને કીધું કે ભગવાન એક કામ કરો કે શું માંગ્યું, તમે મારી સાથે લંકામાં ચાલો। ભગવાનને લંકામાં, એટલે આ જ્યોતિર્લિંગ વૈદનાથ જે છે, ભગવાન પ્રજ્ઞા અને એના બધા મસ્તકોને જોડ્યા વૈદ બનીને, એટલે વૈદનાથ મહાદેવ। વૈદનાથ જ્યોતિર્લિંગ જે છે એની પાછળ વૈદનાથનો અર્થ એ છે રાવણના મસ્તક જોડેલા વૈદ બનીને આવીને, અને એટલે વૈદ્યનાથ મહાદેવ। તો જ્યારે જોડ્યા અને પછી પૂછ્યું કે શું જોઈએ, તો કે તમે લંકામાં ચાલો। ભગવાનને લંકામાં નહોતું જવું, એટલે ભગવાનને પ્રાર્થના કરી ઈશ્વરને, એના શંકરના, ભગવાન શંકરે નારાયણને પ્રાર્થના કરી। ભગવાન નારાયણ, જ્યારે વિષ્ણુ નારાયણે એક નાના બાળકનું રૂપ લઈને આવ્યા હતા, અને પછી જેમ લઘુશંકા કરવાની આમ લિંગ લઈને જાય છે, લંકામાં લઈ જતો તો રાવણ, રસ્તામાં ભગવાનના રૂપે, ભગવાન બાળકના રૂપે મળ્યા, ગોવાળના રૂપે મળ્યા, અને રાવણને લઘુશંકા કરવાની ઈચ્છા થઈ, અને બાળકને કહ્યું કે કામ કર, હમણાં જ આવું છું, તું આ અહીંયા જ રાખજે તારા હાથમાં। નીચે ભગવાને શરત કરી હતી, શંકર ભગવાને, આ લિંગ જ્યાં મૂકશે ત્યાં સ્થિર થઈ જાય, પછી હું આવીશ નહીં। હાથમાં છે બાળકના, રાવણ જાય છે અને હાથે કરીને મૂકી દીધું, ત્યાં મૂક્યું। એને અતુલિત બળ માંગેલું ભગવાન પાસે। નારદ મુનિને પણ ચિંતા થઈ, દેવોએ નારદ મુનિને કહ્યું કે કંઈક કરો, અને આટલું બધું બળ મળશે તો તકલીફ થશે, એટલે એ જાય છે નારદ મુનિ। નારદ મુનિએ શંકરને કહ્યું કે ભાઈ, રાવણને કહ્યું કે ભાઈ તને આટલું બધું બળ કોણે આપ્યું, કે મને આપ્યું છે શંકર ભગવાન, હવે હું છે ને આખા બ્રહ્માંડને જીતવા માટે નીકળું છું, આખા બ્રહ્માંડને હું જીતી લઈશ।
ત્યારે નારદ મુનિએ કહ્યું તને ખબર નથી હજુ આ શંકર ભગવાન જ્યારે અમુક વાત છે ને એની બહુ માનવી જોઈએ નહીં. એ જ્યારે બહુ આમ એટલા બધા પેલામાં આવેશમાં આવી જાય ભાવાવેશમાં ત્યારે ગમે તે બોલે પણ એ બધું એનું સાચું માનવાનું નહીં. તો રાવણે નારદ મુનિને કહ્યું તો કેવી રીતે ખબર પડે? તને અતુલિત બળ આપ્યું છે ને, તું ટેસ્ટ કર એની પરીક્ષા કર કે ભગવાને ખરેખર આપ્યું છે કે કેમ. તો કે હા એ વાત સાચી. કેવી રીતે કરું? તો કે કામ કર, કૈલાસને ઉપાડી લે. અને અવળાએ કૈલાસને ઉપાડ્યો, નામ ડોલવા લઈ ગયો કૈલાસ. શંકર ભગવાનનું બધું ઉપર અસ્તવ્યસ્ત થવા લઈ ગયું. શંકરે પાર્વતીને પૂછ્યું આ કોણ? તો કે તમારો ચેલો. એ ઉપાડીને ફરે છે જુઓ કે છે. અને એને વિચાર શંકર ભગવાને કહ્યું કે મેં આપેલું અને મારી પર પેલું કરે, જ્યાં તને શ્રાપ આપું છું. શંકરે પછી શ્રાપ આપ્યો કે તને મારવા વાળો ટૂંક સમયમાં પેદા થશે. તમો ગુણી ભક્તિ હતી અને એટલા માટે ભગવાન સાથે નથી રહ્યા. બીજું વિભીષણે કુંભકર્ણે રજોગુણી ભક્તિ છે. એને માંગ્યું શું? એને પણ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા. ત્રણ ભાઈએ એને પ્રસન્ન કર્યા ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા. દેવોની ચિંતા થઈ. દેવો સમજી ગયા કે જો આ અમારું ઇન્દ્રાસન માંગે તો ઇન્દ્રનું આસન અમરાવતી સ્વર્ગ માંગી લેશે. એટલે દેવોએ સરસ્વતી માતાને પ્રાર્થના કરી કે હે માતા માંગે ત્યારે એના જીભ પર જઈને બેસી જાજો. બેસી ગયા માતાજી. પૂછ્યું શું જોઈએ? તો ઇન્દ્રાસન જ માંગવાનો હતો પણ નિંદ્રાસન માંગી લીધું. ઇન્દ્રાસનની જગ્યા પર નિંદ્રાસન એટલે 6 મહિના ઊંઘે, 1 દિવસ જાગે અને પાછો ઊંઘી જાય. હવે આ બાજુ આવો વિભીષણજી. વિભીષણજીને જ્યારે ભગવાન બ્રહ્માજી પ્રસન્ન રહ્યા, પૂછ્યું છે શું જોઈએ? પૂછીને જઈએ જન્મ જન્મ ચરણોની ભક્તિ આપજો. એ ભગવાન, મને ભગવાનના ચરણોની ભક્તિ જોઈએ. અને તમે જોઈ લો સાહેબ, અને અંતે તમે જો 3 વિજય તો નથી. શક્તિશાળી રાવણ છે, શક્તિશાળી કુંભકર્ણ છે. જ્યારે કુંભકર્ણને જગાડ્યો ને ત્યારની કથા એવી આવે છે, રાવણે જ્યારે કુંભકર્ણને જગાડીને કહેવામાં આવ્યું કે તું જાગ અને મારા વતી બદલો લે, વિષ્ણુનો અવતાર રામ એની સાથે બદલો લે, ત્યારે એમ કહેવાય છે કે કેટલા હજારો ઘડા ભરાવીને મદિરા દારૂ મંગાવેલો ને કેટલા પાડા ખાઈ ગયો ને પછી એનામાં તાકાત કેટલી હશે. આ બાજુ વિભીષણ જુઓ, આ બે કેટલા તાકાત વાળા હતા. વિભીષણ પાસે આવું કઈ હતું નહીં, તે છતાં ભગવાને વિભીષણની સાથે રહી અને લંકાનું રાજ આપ્યું. તમે સત્વગુણી ભક્તિ જે છે, અને એટલા માટે કે આપણને એમ થાય કે જલારામ બાપામાં એવું તો શું હતું, પણ જલારામ બાપામાં હતી સત્વગુણી ભક્તિ. સત્વગુણ આમ બધાની અંદર હોય, આપણા બધાની અંદર ઓછા વધતા પ્રમાણમાં સત્વગુણ છે. 3 કારણ કે ત્રિગુણાત્મક છીએ આપણે. અને ભગવાન ત્રિગુણાતીત છે, અતીત છે, એનાથી પણ ઉપર. એનું નામ ભગવાન. જે 3 ગુણના એ બંધનમાં બંધાયા નથી એ ભગવાન છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ. અને આપણે બધા જ 3 આપણને સત્વગુણ પણ છે. જુઓ, આપણામાં સાત્વિકતા આવે પણ છે, નથી આવતી એવું નથી. મને બતાડો કે કોણ 100% પાપી છે અને કોણ 100% પુણ્યશાળી છે. આપણામાં બધું જ આવે છે. આપણે ઘણી વખત તમે જુઓ, ઘણી વખત આપણને આળસ આવે. આળસ એ રજોગુણનું પ્રતીક છે. ક્રોધ આવે વગર કારણનો, તમો ગુણનું પ્રતીક છે. અને જ્યારે સાત્વિક કર્મો આપણે કરતા હોઈએ છીએ ત્યારે સત્વગુણનું પ્રતીક છે. 3 આપણી પાસે છે. તમે જેવા કર્મ કરો છો એ પ્રમાણેનું ઓલું તમારામાં થાય. બાપાની પાસે લોકોનું જ કામ કરવું છે. બીજાના દુઃખો જોઈને જે દુઃખી થાય છે સાહેબ. લોકોએ કેટલા પરચા બાપાએ કેટલા પૂર્યા છે. સૌરાષ્ટ્રની અંદર ધાંગધ્રા એમાં બનેલી વાત, એ દરબાર ભરાયેલો છે.
દીવાન દરબારી બધા હાજર છે. ધ્રાંગધ્રાના નરેશ યાને રાજા સિંહાસન પર આરૂઢ છે. એક દરબારી આવીને જલારામ બાપાની વાત કરી છે કે બાપા, એક જલારામ કરીને એક સંત છે, એ રાજાને કહ્યું કે અમે એક વખતે લગભગ 100 જેટલા સેનાપતિને સૈનિકોને બધા અમે ગયા હતા, તો બાપાએ એક જ પાત્ર, એક જ સુંડલો, એની અંદરથી બધાને 2 લાડુ અને બુંદી આપ્યા, બુંદી અને ગાંઠિયા આપ્યા. હવે એક જ સુંડલો એમ કે આટલો નાનો જ હતો, એની અંદરથી ધ્રાંગધ્રાના નરેશને થયું, રાજાને થયું કે લાવ હું પણ પરીક્ષા કરું અને હું પણ જોઉં. 400-500 સૈનિકોને, સેવકોને, સેનાપતિ બધા જ ભેગા થઈને લઈને જાય છે. બાપા એ સમયે ત્યાં બેઠા હતા. આ લોકો બાપાની જય બોલાવતા હતા. એવામાં આ નરેશ ઘોડા પરથી નીચે ઉતર્યો છે, બાપા પાસે ગયા છે. બાપાએ સ્વાગત કર્યું છે, આવો બાપજી, આસન આપ્યું છે, બિરાજમાન કર્યા. અને પછી એ રાજાએ કહ્યું છે જલારામ બાપાને કે બાપા, અમે બધા ભૂખ્યા છીએ. બાપાને એમ કે 5-10 જણા હશે, બેસાડી દે બધા. 5-10 જણા નથી તો 12 અમારા બધા સૈનિકો અને સેવકો ને બધા છે. બાપા બહાર આવ્યા, જોયું, ઓહો 400-500 ને કેવી રીતે. અંદર આવીને નરેશને કહ્યું છે, એક કામ કરો, આપ બધી લાંબી હરોળ કરી દો, હું વ્યવસ્થા કરું છું. અને વ્યવસ્થા કરું છું એમ કહ્યું એટલે રાજાએ વિચાર કરે કે આ વ્યવસ્થા કરશે તો કેટલા લાગશે. એટલે બાપાને પૂછ્યું કે બધું તમે તૈયાર જ છે આટલા બધાનું? હા. એ જ સુંડલો એટલે કે એક પાત્ર નાનું એ લઈને બાપા આવ્યા. ઉપર કપડું ઢાંક્યું હતું સફેદ કલર, અને એમાંથી બધાને 2 લાડુ અને ગાંઠિયા, એમાંથી જ લાડુ અને એમાંથી જ ગાંઠિયા આમ કરી 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 બધાને આપ્યા. ઓલો નરેશ ઊભો થયો, બાપાના ચરણમાં પડ્યો. બાપા, હું તો ખાલી પરીક્ષા તમારી કરવા આવ્યો હતો. બાપાએ તરત કહ્યું, ગઈકાલ રાત્રે જ રામ સપનામાં આવીને મને કહી ગયા કાલે પરીક્ષા થવાની, અને આ બધી જ વ્યવસ્થા મારી પાસે કરાવવા વાળો મારો રાઘવેન્દ્ર સરકાર છે. રાજા એટલા પ્રસન્ન થયા. એણે બાપાને કહ્યું, બાપા, મને પસ્તાવો પણ થાય છે, પ્રાયશ્ચિત મારે કરવું છે, મારે તમને કંઈક પ્રદાન કરવું છે, શું આપો? માંગો. ત્યારે બાપાએ કહ્યું કે મારે માટે નહીં, પણ આ બધા તમારા જેવા સેવકો જ્યારે આવે અથવા તો સાધુઓ જ્યારે આવે ત્યારે અમને તકલીફ પડે છે કે અનાજ દળવા માટે અમારી પાસે ગંતી નથી. ને ધ્રાંગધ્રાના પથ્થર એ બહુ વખણાતા, ને આજે પણ ગંટીઓના પથ્થર ધ્રાંગધ્રાથી આજે પણ એના બહુ વખણાય. અને ત્યારે રાજાએ જલારામ બાપાને ગંટી આપેલી. આજની તારીખમાં જે ગંટી તમે વીરપુરમાં જુઓ છો એ ધ્રાંગધ્રાના રાજાએ આપી છે સાહેબ. અને એટલા માટે એ પરચા પૂરવા વાળો, એ જગતના કામ કરવા વાળો, એની જગત બાધા લે, જગત માનતા લે અને એના કામો થાય. એમાં નવાઈ શું છે? માનો વીરપુર વાળાની માનતા, માનો વીરપુર વાળાની માનતા, જેવું માંગો તેવું સૌને આપતા, જેવું માંગો તેવું સૌને આપતા. માનો વીરપુર
જેવું માંગો એવું સૌને આપતા. ઓ જાણે દિલડાની વાત જાણે દિલડાની વાત પૂરે મનડાની આસ પૂરે મનડાની આસ એ પૂરે મનડાની આસ પૂરે મનડાની આસ સૌ ભક્તોના ભાવને જાણતા સૌ ભક્તોના ભાવને જાણતા જેવું માંગો તેવું સૌને જેવું માંગો એવું સૌને આપતા. ઓ પ્રગટ પરચા પંકાય જગત જોતા અંજાય એની કીર્તિ ગવાય ગામે ગામમાં એની કીર્તિ ગવાય